ચાલો એક સિમ્પલ કામ કરીએ. એક નાનકડા કમ્પ્યુટરથી, માની લો કે માઇક્રોકન્ટ્રોલરથી એક મોટર ફેરવીએ. લાગે છે ને એકદમ સહેલું, પણ આટલું સીધું નથી. આની પાછળ એક મસ્ત પડકાર છુપાયેલો છે. એમ સમજો કે આ એક બુદ્ધિ અને બળના જોડાણની વાર્તા છે, અને આપણે આજે એનું રહસ્ય જાણવાના છીએ. તો આખી વાર્તાના બે મુખ્ય પાત્રો છે. એક તરફ છે આપણું મગજ એટલે કે બુદ્ધિ, જે છે આપણું માઇક્રોકન્ટ્રોલર, અને બીજી બાજુ છે તાકાત એટલે કે બળ, જે છે આપણી ડીસી મોટર. અને મજાની વાત એ છે કે આ બંને એકબીજાની ભાષા સીધી રીતે સમજી જ નથી શકતા. તો પ્રોબ્લેમ અહીં જ છે. જુઓ, આપણું જે માઇક્રોકન્ટ્રોલર છે, જેને આપણે બુદ્ધિ કહી રહ્યા છીએ, એ તો એકદમ નાજુક છે. એ ફક્ત 5 વોલ્ટ જેવા ઓછા પાવર પર કામ કરે છે. બીજી બાજુ છે આપણી મોટર એટલે કે બળ. એને તો ચાલવા માટે જોઈએ 12 વોલ્ટ, ક્યારેક 24 વોલ્ટ અને સારો એવો કરંટ પણ. એટલે કે પાવરનો જબરજસ્ત તફાવત છે, અને આ જ તફાવત આપણા આખા કામનો સૌથી મોટો પડકાર છે. તો પછી સવાલ એ થાય કે આ નાજુક બુદ્ધિને આટલા શક્તિશાળી બળ સાથે સીધું કેવી રીતે જોડવું? જો ભૂલથી પણ સીધા જોડી દીધા તો આપણું માઇક્રોકન્ટ્રોલર તો તરત જ બળી જશે. ના, એવું ન કરી શકાય. આપણને વચ્ચે કોઈક મધ્યસ્થીની જરૂર પડશે. અને આ સમસ્યાને ઉકેલવા માટે એન્ટ્રી થાય છે આપણા હીરોની, જેનું નામ છે L293D મોટર ડ્રાઈવર IC. હા, આ એક નાનકડી ચિપ છે, પણ એ કામ કરે છે એક અનુવાદકનું, એક ટ્રાન્સલેટરનું. એ જ છે જે બુદ્ધિ અને બળ વચ્ચેની વાતચીતને શક્ય બનાવશે. તો આ મોટર ડ્રાઈવર છે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો એ એક બ્રિજ જેવું છે. એ માઇક્રોકન્ટ્રોલરના નબળા લો પાવર સિગ્નલને લે છે અને એને એટલા શક્તિશાળી બનાવે છે કે એનાથી મોટર આરામથી ચાલી શકે. સિમ્પલ. અને આ રહી એ જ જાદુઈ ચિપ L293D. એની અંદર એક ખાસ સર્કિટ હોય છે, જેને H-બ્રિજ કહેવાય છે. અને આ H-બ્રિજને કારણે જ આપણે મોટરને ખાલી ચાલુ બંધ જ નહીં, પણ ઘડિયાળની દિશામાં અને એની વિરુદ્ધ દિશામાં એમ બંને બાજુ ફેરવી શકીએ છીએ. હવે આટલી બધી પિન જોઈને ગભરાવાની કોઈ જરૂર નથી. આપણે એને સમજવા માટે 3 સિમ્પલ ભાગમાં વહેંચી દઈએ. એક છે લોજિક ઇનપુટ્સ, જ્યાં માઇક્રોકન્ટ્રોલરના સિગ્નલ આવશે. બીજું છે પાવર આઉટપુટ્સ, જ્યાંથી મોટરને પાવર મળશે. અને ત્રીજું છે પાવર સપ્લાય પિન, જે આખી ચિપ અને મોટરને ચલાવવા માટે જરૂરી વીજળી આપશે. ચલો, હવે વાતો બહુ થઈ. હવે પ્રેક્ટિકલ કામ પર આવીએ. જોઈએ કે આ ત્રણેયને એટલે કે બુદ્ધિ, અનુવાદક અને બળને એકબીજા સાથે કેવી રીતે જોડવામાં આવે છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ આખી સર્કિટ બનાવીશું. ઓકે, તો સ્ટેપ નંબર 1. આપણે માઇક્રોકન્ટ્રોલરની 2 પિન P2.0 અને P2.1 લઈશું અને એને સીધી L293D ચિપની ઇનપુટ 1 અને ઇનપુટ 2 પિન સાથે જોડી દઈશું. આ રીતે માઇક્રોકન્ટ્રોલર જે પણ આદેશ આપશે એ સીધો આપણા ડ્રાઈવર સુધી પહોંચી જશે. સરસ. હવે સ્ટેપ નંબર 2. L293D ચિપની જે આઉટપુટ પિન છે, OP1 અને OP2, એમાંથી હવે શક્તિશાળી સિગ્નલ બહાર આવશે. તો આપણે એ બંને પિનને સીધી જ આપણી ડીસી મોટરના 2 છેડા સાથે જોડી દઈશું. બસ આટલું જ. અને હવે સૌથી અગત્યનું સ્ટેપ, પાવર કનેક્શન. અહીં એક ખાસ વાત સમજવાની છે. આપણે 2 અલગ-અલગ પાવર સપ્લાય વાપરીશું. એક 5 વોલ્ટનો, જે ફક્ત આપણી L293D ચિપના લોજિક માટે છે, જેને VCC કહેવાય. અને બીજો એકદમ શક્તિશાળી 12 વોલ્ટનો સપ્લાય, જે સીધો જ મોટરને પાવર આપશે. એને VSS કહેવાય. આ 2 અલગ-અલગ પાવરનો કોન્સેપ્ટ જ આખી સિસ્ટમનો જીવ છે એમ કહી શકાય. તો લ્યો, આપણું હાર્ડવેરનું જોડાણ તો થઈ ગયું. બુદ્ધિ, અનુવાદક અને બળ ત્રણેય એકબીજા સાથે વાત કરવા માટે હવે એકદમ તૈયાર છે. હવે વારો છે એમને આદેશ આપવાનો, એટલે કે પ્રોગ્રામિંગના લોજિકને સમજવાનો. તો ચાલો હવે છેલ્લા ભાગમાં એ જોઈએ કે કેવી રીતે ફક્ત હાઈ અને લો સિગ્નલોનો ઉપયોગ કરીને, એટલે કે 1 અને 0ની ભાષામાં, આપણે મોટરને જે રીતે ઈચ્છીએ એ રીતે નચાવી શકીએ છીએ. આ ટેબલ જુઓ, આ જ આખી રમત છે. જો બંને ઇનપુટ સરખા હોય, એટલે કે બંને 0 અથવા બંને 1, તો મોટર ઊભી રહેશે, બ્રેક લાગી જશે. પણ જો ઇનપુટ 1 હાઈ હોય અને ઇનપુટ 2 લો હોય, તો મોટર એક દિશામાં ફરશે. અને જો એનાથી બિલકુલ ઉલટું કરીએ તો મોટર બીજી દિશામાં ફરવા લાગશે. મતલબ કે ફક્ત 2 સિગ્નલથી આપણને મોટર પર
પૂરેપૂરું કંટ્રોલ મળી જાય છે. ચાલો એક ઉદાહરણથી સમજીએ. માની લો કે મોટરને આગળ ફેરવવી છે તો શું કરવાનું? આપણું માઇક્રોકન્ટ્રોલર P2.0 પિન પર 1 એટલે કે હાઈ સિગ્નલ મોકલશે અને એ જ સમયે P2.1 પિન પર 0 એટલે કે લો સિગ્નલ મોકલશે. બસ આટલું કરતાં જ આપણી મોટર ફરવા લાગશે. કેટલું સરળ છે નહીં? તો આ આખી ચર્ચામાંથી 3 વાતો ખાસ યાદ રાખવાની છે. પહેલી, માઇક્રોકન્ટ્રોલર અને મોટરના પાવરની જરૂરિયાતો એકદમ અલગ છે. બીજી, L293D જેવો મોટર ડ્રાઈવર આ બંને વચ્ચે એક સુરક્ષિત પુલનું કામ કરે છે. અને ત્રીજી વાત, ફક્ત 1 અને 0 જેવા સિમ્પલ ડિજિટલ સિગ્નલોથી જ આપણે મોટરની ગતિ અને દિશા બંનેને કંટ્રોલ કરી શકીએ છીએ. તો હવે ખબર પડી ગઈ કે બુદ્ધિ અને બળને કેવી રીતે જોડી શકાય. આ ટેકનિક રોબોટ્સ બનાવવા માટે, સ્માર્ટ ઘરો બનાવવા માટે અને એવા તો કેટલાય પ્રોજેક્ટ્સનો પાયો છે. તો સવાલ એ છે કે ગતિ પર નિયંત્રણ મેળવવાની આ શક્તિનો ઉપયોગ કરીને હવે શું નવું બનાવી શકાય? વિચારજો.